આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી જે જમ્મુ કાશ્મીરની અંદર જે ટુરિસ્ટો છે તેમના પર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એમને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા। એ માટે અમે એમની આત્માને શાંતિ માટે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને આવતીકાલે દાહોદ બંધનું એલાન પણ રાખ્યું છે। એની અંદર દાહોદવાસીઓને અમે નમ્ર વિનંતી પણ કરવા માંગીએ છીએ કે સૌ સાથે મળીને આ આત્માઓની શાંતિ માટે આપણે સૌ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ અને નાત જાતના ભેદભાવ ભૂલીને પક્ષાપક્ષી ભૂલીને સૌ સાથે મળીને એમના પરિવારજનોને શાંતિ મળે એ માટે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। એટલે આજે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દાહોદ શહેર સમિતિ અને કોંગ્રેસ સમિતિ વતી સૌ ભેગા મળીને રાખ્યો છે। આજ રોજ નગરપાલિકા ચોક ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલગામમાં જે હિચકારો હુમલો થયો છે આતંકવાદીઓ દ્વારા અને જે અમારા ભાઈ બહેનોની હત્યા કરવામાં આવી છે એની શ્રદ્ધાંજલિ અમે આપવા અહીંયા ભેગા થયા હતા। અને મારી ભારત સરકારને ખાસ માંગ છે કે જે કંઈ પણ હોય આની પ્રોપર તપાસ થવી જોઈએ અને જે આ નૃશંસ હત્યા કરી છે એ લોકોને સજા થવી જોઈએ અને એ લોકોને તાત્કાલિક ધોરણે એમના પર જો અગર એમાં પાકિસ્તાન સામેલ હોય તો પાકિસ્તાન પર બી હુમલો કરી અને આનો બદલો લેવો જોઈએ તાકે બીજી વાર આવું કૃત્ય કોઈ કરે ના। કાલે દાહોદ શહેરને બંધનું જે એલાન છે એને કોંગ્રેસ સમિતિ પણ ટેકો આપે છે અને દાહોદના દરેક નાગરિકને અમે વિનંતી કરીએ છીએ કે દાહોદ કાલે જડબે સલગ બંધ કરી અને જે શહીદો થયા છે એને સાચી શ્રદ્ધાંજલિ આપે।